એટલે ભાઈ ડોંગરોની સિઝન આવી જો આ ડોંગર રોપવાનું ચાલે છે ભાઈ. જો આ પલડર વાગે છે, આ ખેતરમાં ભાઈ પલડર મારે છે. હું સાથે આ જો આ પાવડો લઈને પાણી ચઢાવ્યું છે. જો આ પાવડો પાણી ચઢાવ્યું છે. જો ભાઈ પાણીમાં પલડર વાગી રહ્યું છે. 2 વીઘા પેલી બાજુ પલડર વાર દીધું છે. 3 વીઘા આકોર પલડર બાકી છે. આ બાજુ પાણી ચાલુ છે, તમે જોઈ શકો છો. જો આકોર પાણી ચાલુ છે. એક બાજુ ધરું ખેંચવાનું ચાલુ છે ભાઈ, એક બાજુ ધરું ખેંચવાનું ચાલુ છે. જોઈ શકો છો. જો તમે આ પલડર મારવાનું ચાલુ છે. જો પલડર વાગી રહ્યું છે. પલડર 2 વીઘા પલડર મારીને અબ્બી હાલત ઉતર્યો છું હું ટ્રેક્ટર પરથી. હા, હવે પાવડર લઈને થોડુંક પાણી ચઢાવવાની ગણતરી હતી. બાપુ આ બાજુ પલડર વાગી જાય તો સુધી આ બાજુ પાણી થઈ જાય તો ભાઈ આ ગુરુ પૂનમના બીજા દાડે આપણે ડોંગર રોપવાની છે. જો કોઈ નવરા હોય, નવરા તો કોઈ ના હોય ભાઈ, બધા ખેડૂતના દીકરા છે અને બધાને ડોંગર રોપવાની હશે. પણ જો કદાચ કોક રોપી રહ્યા હોય અને કોકને એવી ઈચ્છા થાય કે લાવો લખુભાઈને મદદ કરવા જઈએ તો પાછા આવજો, ફોન બોન કરજો પાછા. ઓવા ઓવા મોરા બોલે છે, વાદળો આવ્યા છે. વહરાજ વરસ તો નહીં ભાઈ, વહરાજ વરસ તો નહીં, એટલે આ મોટરો ચાલુ કરવી પડે છે. જો પણ આપણે તો ઘરની મોટર છે ભાઈ, એટલે ટેન્શન જેવું નહીં. ઓવા સારું, તા પાછા નવરા હોય પાછા કહેજો પાછા. ઓવા પછી કહેતા ને કે લખુભા તમે કીધું નહોતું કે ડોંગર રોપવા આવજો એમ. એટલે આ ડોંગર રોપતા પહેલાં પહેલો વિડીયો એટલે મેં લઉં. હા ઓવા પાછા ટાઈમ કાઢજો લે ભાઈ. ઓવા હું જાતે રોપવાનો છું, મને રોપતા વોપતા બધું આવડે છે ભાઈ. ખેડૂતનો દીકરો છું. હા, જાત મહેનત જિંદાબાદ. હા, રોપતા બી મને આવડે છે. હા, એટલે પાછા મારી જોડે કોકના રોપવાની ગણતરી હોય કે હાડો લખુભા જોડે રોપવા જઈએ તો પાછા આવજો. વાહ, તો મિત્રો આપણે બધા ખેડૂતના દીકરા છીએ અને ભલે ગમે તે આપણો બિઝનેસ હોય નો ડાઉટ, પણ ખેતી એ આપણો એક બાપ દાદાનો ધંધો કહેવાય ભાઈ. બાપ દાદાનો ધંધો કહેવાય. ખેતી એ બાપ દાદાનો ધંધો કહેવાય. નોકરીવાળાના છોકરા પાછળ નોકરી કરે, સ્વાભાવિક છે. ધંધાવાળાના છોકરા પાછળ ધંધો કરે, સ્વાભાવિક છે. તો આપણે ખેડૂતના દીકરા છીએ, પાછળ આપણે શું કરવાનું? ખેતી જ કરવાની. ઓવા એટલે આપણે પકાવીશું તો આ વિશ્વ આખું ખાશે. આપણે નહીં પકાવીશું તો કંકોડા ખાવાના લોકો હે. એટલે બધાને કહું છું કે ભાઈ ખેડૂતના દીકરા હોય ને, ખેડૂતને જો માનતા હોય ને તો વિડીયોને શેર કરજો. અને ખેડૂત માટે જય જવાન જય કિસાન. જેટલી ઇજ્જત તમે આર્મીવાળાને આલો છો ને એટલી જ ઇજ્જત ખેડૂતને આલજો. અત્યારે નહીં ખબર પડે, 2030 પછી ખબર પડશે કે ખેડૂત શું છે. જો ખેડૂતના પગ ના પકડવા પડે ને તો આ લખુભા મૂછ મુડાઈ નાખશે. 2030 પછી જે લોકો ખેડૂતની રિસ્પેક્ટ નહીં કરતા એ લોકોએ જો ખેડૂતના પગ ના પકડવા પડે ને એમ ના કહેવું પડે ને કે બાપા લો પૈસા પહેલાં, પણ મારી ડોંગર, મારી બાજરી, મારા ઘઉં આટલા રાખજો. અગાઉ પહેલાં પૈસા આલી જશે, પગ પકડશે, દોઢા પૈસા મેલીને જશે. એ દાઢો આવવાનો છે લે ભાઈ, એ દાઢો આવવાનો છે. 100% આવશે. કે એક દાડો આ દુનિયા હે ને ખેડૂતના પગ પકડશે. હા, તો મારા ભાઈ ખેતીમાં રસ રાખજો. એક દાડો તો એક દહકો આપણો આવશે ખેડૂતનો. લ્યા એક દહકો આવવાનો આપણા ખેડૂતનો. ઓવા એટલે ભૂલી ના જતા, ખેતી કરવામાં શરમ ના રાખતા પા.
આ વિડીયો મારે એટલે બનાવવો પડે છે કે અમુક લોકો ખેતી કરવામાં શરમ રાખે. એટલે ખેડૂતના દીકરા છીએ, કણના નાથ છીએ, જગતના તાજ છીએ. આપણે તો કોલર ઊંચા કરીને ફરવાનું હોય, એટલે શરમ ના રાખવાની હોય. હે, આપણા કોલર હંમેશા ટાઈટ હોવા જોઈએ, કારણ કે આપણે ખેડૂતના આપણે પકવીએ ત્યારે દુનિયા ખાય છે ભાઈ. ઓવા એટલે આપણે તો મુસા પર દાવ આલવો જોઈએ કે અમે ખેડૂતના દીકરા. અરે અમે પકવીએ ત્યારે તમે ખાવ છો. સાચી વાત ને? બહુ જાજુ નહીં બોલવું, પાછું થોડુંક વધનું બોલાઈ જશે ને તો પાછા અમારા બીજા જે મિત્રો છે ને, જે ખેતી નહીં કરતા નોકરી કરે છે ને, એ લોકોને પાછું દુઃખ થશે. મિત્રો તમે દુઃખ ના લગાડતા, પણ આ તો એક ખેડૂતની વેદના કહું છું ભાઈ. આ આવનારો સમય છે, આ એની ભવિષ્યવાણી તમને કહું છું, યાદ રાખજો. હા.